નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માની અંદર પાઠ જોવાનો છે. પાઠનું નામ છે પુતલિકા પરીક્ષા, એટલે કે પૂતળીઓની પરીક્ષા. હવે પાઠનું નામ તમને સાંભળતા એવો મનમાં પ્રશ્ન થાય કે આ પુતલિકા પરીક્ષા એટલે શું? પાઠની અંદર શું કહેવા માગતા હશે? તો પાઠની અંદર પુતલિકા પરીક્ષા એટલે કે 3 પૂતળીઓની વાત કરવામાં આવી છે. ઢીંગલીઓ, ટૂંકમાં ઢીંગલીઓની વાત કરવામાં આવી છે. તો હવે કોઈ એક વિદેશી વાણિયો છે, એ પૂતળીઓને વેચવા નીકળે છે. ત્યારે કોઈ રાજા છે, એ રાજસભાની અંદર બોલાવે છે અને પૂતળીઓનું પરીક્ષણ કરવા માટે વાણિયો છે એને દર્શાવે છે કે કહે છે કે તમે પૂતળીઓ છે એ બતાવે છે, ત્રણેયની કિંમત કહે છે. તો ત્રણેયની કિંમત અલગ અલગ હોય છે. પૂતળીઓ એક સરખી છે, પણ એકની 1 રૂપિયો છે, એકની 1000 છે ને એકની લાખ છે. તો રાજાને વિચાર આવે છે કે 3 પૂતળીઓ સમાન દેખાય છે, છતાં એની કિંમત કેમ અલગ અલગ છે, એમ એને મનમાં પ્રશ્ન થાય છે. ત્યારે વણિક કહે છે કે તમારી રાજસભાની અંદર કોઈ પણ બુદ્ધિશાળી હોય તેને તમે વાત કરો અને જે પૂતળીઓની પરીક્ષા કરી અને એનું મૂલ્ય છે, એની કિંમત છે, એ સમજાવે. તો બધા એક કરતાં જે રાજસભામાં વિદ્વાનો હતા એ બધા એક પછી એક આવે છે, પણ કોઈને એનું રહસ્ય, એનો ઉકેલ મળતો નથી. પછી કોઈ એક મંત્રી છે, એ મંત્રી પૂતળીઓને જોવે છે, એની કિંમત છે એ પણ જાણે છે. પછી રાજા પાસે એક દિવસનો સમય માગે છે કે તમે મને પૂતળીઓ એક દિવસ માટે ઘરે લઈ જવા આપો, તો હું તમને આનું જે કિંમતનો ફેરફાર છે એ જણાવીને કહીશ. ત્યારે મંત્રી છે એ ઘરે જઈ રોજના કાર્યો પતાવીને પૂતળીઓ છે એનું નિરીક્ષણ કરવા લાગે છે. આખો દિવસ મથે છે, પણ એને કાંઈ પૂતળીઓમાં રહસ્ય મળ્યું નહીં. છેવટે એક સળી લે છે. સળી લઈ અને એક પૂતળીના કાનમાં નાખે છે. તો એ એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી નીકળે છે અને એક પૂતળી છે એના કાનમાં સળી નાખી તો એ સળી છે એ પેટમાંથી નીકળે છે. અને ત્રીજી પૂતળી હતી એમાં સળી કાનમાં નાખી તો ન અંદર આવી કે ન બહાર નીકળી, પેટમાં ને પેટમાં રહે છે. ત્યારે મંત્રી છે એ જણાવે છે કે આ પૂતળીઓ છે એની કિંમતને બદલે આ મને એની જાણ થઈ છે. ત્યારે વણિક છે એ સમજાવે છે કે જે પૂતળીની 1 રૂપિયો કિંમત હતી એના કાનમાં એક સળી નાખવાથી બીજા કાનમાંથી નીકળે છે. એટલે કે કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ કાંઈ પણ જ્ઞાન લે તો એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખે છે. એવા માણસની કિંમત માત્ર 1 રૂપિયો હોય છે. તો બીજી જે પૂતળી હતી એનો ફરક સમજાવે છે કે એના એક કાનમાં નાખી તો બીજી સળી છે એ પેટમાંથી બહાર નીકળે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ કાંઈ પણ જ્ઞાન છે એ સાંભળી લે અને બીજાને માત્ર ઉપદેશ આપે છે, એટલે કે પોતે જીવનમાં ઉતારે છે અને બીજાઓને પણ આપે છે. તો એની કિંમત છે એ 1 રૂપિયો થઈ. ત્યાર પછી જે ત્રીજી પૂતળી હતી એની કિંમત કેટલી હતી? 1 લાખ હતી. તો એ પૂતળીની કિંમત 1 લાખ હતી, તો એનો શું ફેર હતો? તો કે એને કાનમાં નાખેલી સળી છે એ બહાર નીકળી નહીં. એટલે કે કોઈ પણ માણસ છે એ જીવનમાં ગમે તેવી વાતો છે એ વાતોને સ્વીકારે છે, એમનું પાલન કરે છે અને પોતે પણ સુખેથી રહે છે. તો આવા માણસો હોય એની કિંમત
કિંમત 1,00,000 રૂપિયો છે. આવું આપણને પૂતળીઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે. આપણે પ્રસ્તાવના જોઈએ. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને નિષ્ફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાય છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. હવે આપણે જાણીએ છીએ કે માણસના જીવનમાં ઉપાય આપવાનું એક પરિબળ છે. તો ઉપાય આપવાની 2 રીત છે, ઉપદેશ વચનોથી અને કથાના માધ્યમથી. માણસને કઈ રીતે જ્ઞાન લેવું એ માણસ ઉપર આધારિત હોય છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને પાઠમાં મૂકવામાં આવી છે. હવે આવી જ એક કથા છે, એ કથા આપણને આ પાઠના માધ્યમથી આપણને શીખવાડવામાં આવી છે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે, જેમની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આંગતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી, ત્યારે એ પડકાર છે એ મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મ શિકાથી દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. કથા સાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એકસરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય છે તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. હવે માણસનું કોઈને કોઈ સામાન્યપણું, સરખાપણું દેખાતું હોય તો એ વસ્તુને આધારિત હોય છે. આપણે જોઈએ છીએ કપડાં એક સરખા હોય, કિંમત અલગ અલગ હોય છે, કેમ કે કાપડમાં, કલરમાં ગેરંટી હોય. પછી આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો વસ્તુમાં પણ આપણને સરખું જોવા મળે છે. આપણે કહીએ છીએ ને ઘણી વખત કે તમને મોંઘું પડ્યું, તમને સસ્તું પડ્યું, પણ જ્યારે એ ટકાઉ હોય એ ઉપર આધારિત હોય છે. હવે આપણે ભાષાંતર જોઈએ. એકદા એકસ્ય નૃપસભાયામ, એકવાર નૃપસભાયામ એટલે કે રાજાની સભામાં, કિશ્ચિતમ કોઈક, વૈદેશિક વણિક સમાગત, વિદેશથી એક વણિક આવે છે. એકવાર એક રાજાની સભામાં કોઈ વિદેશથી વણિક આવે છે. તસ્ય પાશ્ચે કાષ્ઠમય, તેની પાસે કાષ્ઠમય એટલે કે લાકડાઓની, સુંદરય એટલે કે સુંદર, કલાત્મિકા એટલે કલાત્મક, આકારેણ આકારે, પ્રકારેણ પ્રકારે, ભારેણ રૂપેણ ભાર અને રૂપમાં, રાગેણ રંગમાં, ચ સમાનાહ બધી રીતે સમાન, તિસ્રઃ
3 પુતલિકાહા આસન, પૂતળીઓ હતી. તેની પાસે લાકડાની સુંદર કલાત્મક આકારે પ્રકારે ભારમાં રૂપમાં રંગમાં સમાન 3 પૂતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત અસો વણિક તા પુતલિકાહા નૃપમ પ્રદર્શ્યતિ. રાજસભાયા રાજાની સભામાં ઉપસ્થિત હાજર રહેલા ઉપસ્થિત થયેલા અસો વણિક આ વણિકે તા પુતલિકાહા તે પુતળીઓને નૃપ પ્રદર્શ્યતિ એટલે કે બતાવે છે. નૃપ એટલે રાજાને બતાવે છે. રાજસભામાં ઉપસ્થિત આ વણિક છે તે પુતળીઓને રાજાને બતાવે છે. નૃપતિ રાજા સ્વકર કમલયો, સ્વ એટલે પોતાના, કર એટલે હાથમાં, કમલયો એટલે કમળ જેવા પોતાના હાથમાં, ગૃહિત્વા લઈને, તા પશ્યંતિ તેને જુએ છે. રાજા પોતાના કમળ જેવા હાથમાં લઈને જુએ છે. કલાત્મિકા કલાત્મક તા નૃપતેહ તે રાજાએ મનઃ હરંતી મન હરી લે છે. સુંદર કલાત્મિક મૂર્તિઓ છે, પૂતળીઓ છે, તે રાજાનું મન હરી લે છે. નૃપતિઃ રાજા તમ વણિજઃ તે વણિકની પ્રશંસતી પ્રશંસા કરે છે. સ્વકીયા પ્રસન્નતામ ચ પ્રકટયતિ પોતાની પ્રશંસાથી પ્રસન્ન થાય છે. એટલે કે પોતાની પ્રશંસા સાંભળીને તે પ્રસન્ન થઈને પ્રસ્તાવ મૂકે છે. આટલું ભાષાંતર જોઈ લઈએ. એકદા એકસ્યામ નૃપ સભાયા એકવાર એક રાજાની સભામાં કિશ્ચિતમ વૈદેશિક કોઈ વિદેશથી વણિક સમાગત વણિક આવે છે. તસ્ય પાર્શ્ચ કાષ્ઠમય તેની પાસે લાકડાની સુંદર્ય સુંદર કલાત્મિકા કલાત્મક આકારેણ પ્રકારેણ ભારેણ આકાર પ્રકાર અને ભારમાં રૂપેણ રાગેણ રૂપ અને રંગમાં ચ સમાના સમાન રીતે ત્રિસ્ર પુતલિકા આસન 3 પુતળીઓ હતી. રાજસભાયામ ઉપસ્થિતા રાજસભામાં ઉપસ્થિત થઈને અશો વણિક તા પુતલિકા તે વણિક પોતાની પૂતળી લઈને નૃપમ પ્રદર્શ્યતિ રાજાને બતાવે છે. નૃપતિ સ્વકર કમલોય રાજા પોતાના હસ્તકમળમાં લઈને તા પશ્યંત તે જુએ છે. કલાત્મિકા તા નૃપતે મનઃ હરંતી કલાત્મિક મૂર્તિ છે તે રાજાનું મન હરી લે છે. નૃપતિઃ ત વણિજઃ પ્રશંતિ રાજા છે તે વણિકની પ્રશંસા સ્વકીયા અને પોતે પણ પ્રસન્નતા ચ પ્રગયતિ પ્રસન્નતા પ્રગટ કરે છે. રાજા છે તે વણિક પર પ્રસન્ન થાય છે અને પોતાની પ્રશંસા પ્રગટ કરે છે. એકવાર એક રાજાની સભામાં કોઈ વિદેશી વણિક આવ્યા હતા. તેની પાસે લાકડાની સુંદર કલાત્મિક આકારે પ્રકારે ભારમાં રૂપમાં રંગમાં સમાન 3 પુતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત થઈને વણિકે તે પુતળીઓને રાજાના બતાવે છે. રાજા પોતાના હસ્તકમળમાં લઈને તે જુએ છે. સુંદર
મૂર્તિઓ રાજાનું મન હરી લે છે. રાજા વણિક પર પ્રસન્ન થાય છે અને પોતાની પ્રસન્નતા છે તે પ્રગટ કરે છે. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટવા અસો, પ્રસન્ન થયેલા રાજાને દૃષ્ટવા એટલે જોઈને, અસો વણિક તે વણિકને, તાહ તેમને, ક્રેતુમ પ્રાર્થિતવાનું, ક્રેતુમ એટલે કે ખરીદવાની, પ્રાપ્તિ પ્રાર્થિતવાનમ એટલે પ્રાર્થના કરે છે. પ્રસન્ન થયેલા રાજાને જોઈને તે વણિકને ખરીદવાની પ્રાર્થના કરે છે. તતો નૃપતિ વણિજમ તામાસ, પછી રાજા છે તે વણિજ વણિકને તાસામ મૂલ્યમ પૂછંતી, તેનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી, ત્યારે વણિક કહે છે, ત્રિષુણામપી પુતલિકાનમ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. ત્યારે વણિક કહે છે કે ત્રણેય પુતળીઓનું મૂલ્ય છે તે અલગ અલગ છે. એકસ્યાહ રૂપક્ય માત્રમ, એક છે તે માત્ર 1 રૂપિયાની છે. અન્યસા ચ સહસ્ત્ર રૂપક્ય માત્રમ અસ્તિ, સહસ્ત્ર રૂપિયા માત્ર એટલે કે 1000, અને બીજી છે તે 1000ની છે. તૃતીયા એકા પુતલિકા લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ દધાતિત, અને ત્રીજી પુતળી છે તે લક્ષ રૂપ્યકા એટલે કે 1,00,000 રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. નૃપતિ આશ્ચર્યમ વણિજે કથયત, રાજા આશ્ચર્યચકિત થઈને વણિકને પૂછે છે, ભો વણિક, હે વાણી, કથમ તાવતમ કેવી રીતના, સમાનાનમ સમાન, પુતલિકાનામ પુતળીઓનું, મૂલ્યમ કિંમત, એતાવતમ ભિન્નમ ભિન્નમ અસ્તિતિ, કેમ સમાન પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. આપણે અહીંયા સુધી પાઠ રાખીએ છીએ. એટલું ભાષાંતર જોઈ લઈએ. રાજા પ્રસન્ન થઈને જુએ છે, રાજાને પ્રસન્ન થયેલા જુએ છે અને વણિક કહે, પ્રાર્થના કરે છે કે તમે પુતળીઓ ખરીદી લો. પછી રાજા છે વણિકને તેનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી, ત્યારે વણિક કહે છે, ત્રિષુણામપી ત્રણેય પુતળીઓનું મૂલ્ય છે તે અલગ અલગ છે. એકસ્યા રૂપકસ્ય માત્રાનું, એક પુતળી છે તે માત્ર 1 રૂપિયામાં છે. અન્યસ્યા ચ સહસ્ત્ર રૂપક્ય માત્રમ અસ્તિ, બીજી પુતળી છે એ 1000ની છે. તૃતીયા એકા પુતલિકા લક્ષ્ય રૂપક્યમ મૂલ્યમ દદાધિતિ, ત્રીજી પુતળી છે તે 1,00,000 રૂપિયાની કિંમત ધરાવે છે. નૃપતિ આશ્ચર્યમ વણિજે કથયત, રાજા આશ્ચર્ય થઈને કહે છે, અરે વણિક, સમાન પુતળીઓનું મૂલ્ય કેમ અલગ અલગ છે. આટલા પાઠનું માત્ર ભાષાંતર જોઈ લઈએ. એકવાર એક રાજસભામાં કોઈ વિદેશી વણિક આવે છે. તેની પાસે લાકડાની સુંદર, કલાત્મક, આકારે, પ્રકારે, ભારમાં, રૂપમાં, રંગમાં સમાન 3 પુતળીઓ હોય છે. રાજસભામાં ઉપસ્થિત થઈને વણિક પુતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હસ્તકમળમાં લઈને જુએ છે. કલાત્મક, સુંદર, રાજાનું મન હરી લે છે. રાજા વણિકની પ્રશંસા કરે છે અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. પ્રસન્ન થયેલા રાજાને જોઈને વણિક તેને ખરીદવાની પ્રાર્થના કરે છે. પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે, ત્રણેય પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. એક પુતળી 1 રૂપિયામાં, બીજી પુતળી 1000માં અને ત્રીજી પુતળી 1,00,000માં.
રાજા આશ્ચર્ય સાથે વણિકને કહે છે, હે વણિક, આ સમાન પૂતળીઓનું મૂલ્ય કેમ અલગ અલગ છે? આ સમાન દેખાતી પૂતળીઓનું મૂલ્ય કેમ અલગ અલગ છે? આપણે આ પાઠ છે એ અહીંયા સુધી રાખીએ છીએ.